જી અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મિત્રો, આજે એક બીજા ગામમાં હાજી સાહેબોને મળવા માટે ગયેલા અમે. તો ત્યાં અમે બહાર ઊભા હતા અને 7-8 લોકોએ મને ઘેરી લીધેલો. વ્યસનમુક્ત અભિયાન ઉપર ગુફ્તગુ થતી હતી, અમારી વાતચીત ચાલતી હતી. એ બહુ સેન્સિટિવ મુદ્દાઓ ઉપર તમે કામ કરી રહ્યા છો અને અત્યારે હાલનો એક અતિશય જરૂરતવાળો મુદ્દો છે અને એ મુદ્દા ઉપર કામ કરવાવાળાઓની સંખ્યાઓ પણ બહુ ઓછી છે. એમ કહેવાય કે કોઈ નથી. અમુક ગણ્યા ગાંઠા લોકો છે, તમે છો અને સમાજનું દર્દ રાખવાવાળા તમારા ભાઈ અમીન હઝરત છે, જે ગાહે બગાહે ક્યાંક ને ક્યાંક એવી વાત કરતા હોય છે કે સમાજને વ્યસનથી દૂર રાખવો જોઈએ. અમે એવી ચર્ચાઓ કરતા હતા. એ જ દરમિયાન મારા એક મિત્રએ કીધું કે સામે ઊભેલી એક વ્યક્તિ તરફ ઇશારો કરીને કે હઝરત આને સમજાવો તમે, આ તમારો મિત્ર રહ્યો એ બહુ જ ફાંકી ખાય છે. તો હું કાંઈક કહું એથી પહેલાં તો એને એ કહેવાવાળા ભાઈબંધને કહી દીધું કે ભાઈ તું અત્યારે વાત ન કરતો વ્યસનની. હઝરત ઊભા છે ને ખોટી નકામી. હું ડિપ્રેશનમાં રહું છું, હું ડિપ્રેશનમાં છું અને ફાંકી નહીં છોડું. અત્યારે એ વ્યસનની વાત જ ન કર. તો આવું જ્યારે અકસ્માત થાય ત્યારે આમ લોકોનું કંઈક બીજું રૂઝાન હોય છે અને એનો ચહેરો બેરો કે એના જવાબો બીજી પ્રકારના હોય છે અને મારા જવાબો થોડા અલગ હોય છે. એ જવાબો હું તમારી સાથે શેર કરવા માગું છું. મેં એમની જોડે એટલી જ વાત કરી કે ભાઈ, કોવિડના સમયની અંદરમાં પહેલી વખત લોકડાઉન થયું તો કોઈ કોવિડ જોયેલો નહોતો, એની ખતરનાક લહેરો જોઈ નથી. તો ઘરે લોકો એશ કરતા હતા, આરામ કરતા હતા, રખડવા પણ નીકળી જતા હતા. પોલીસવાળાઓ પકડે, મારે, દોડાવે, છતાંય બહાર નીકળી જતા હતા. કારણ કે એને બીમારી જોઈ નથી અને નીડર થઈને રખડતા હતા, સિંહ બનીને રખડતા હતા. પણ જ્યારે ખતરનાક લહેર આવી, બીજી લહેર, અને જ્યારે ટપાટપ લાશો અને મૈયતો આવવા માંડી ને, તો તમને ખબર છે ત્યારે સગા કાકાના દીકરાઓ, ભાઈ હોય કે સગો ભાઈ હોય ને, હોસ્પિટલે લઈ જવા માટે પણ તમારા પગ ધ્રુજતા હતા. મારા દોસ્ત, વ્યસન છે ને, આના કારણે એક નાનકડી ચાંદી પડે અને કોઈ સામાન્યમાં સામાન્ય ડૉક્ટર પણ તમને કદાચ જોઈને ખાલી એટલું કહી દે ને કે દોસ્ત ચેક કરાવવું પડશે તારી ચાંદીમાં, મને થોડી શંકા લાગે છે, આટલું જ કહી દે ને, ત્યાં તો તમારા પગ ધ્રુજી જાય, તમે ઘરે ન પહોંચી શકો, તમારો પસીનો નીકળી જાય. તમને મળવાનો એટલો બધો શોખ છે ને અત્યારે, તમારી સામે કાંઈ નથી એટલે તમે એ બધા ખેલ કરો છો અને તમે એટલી બધી નિડરતાથી વાત કરો છો. જો રિપોર્ટ ખાલી ખરાબ આવી જાય ને, ખાવાનું મૂકી દો, ફાંકી તો એની જગ્યાએ. એ રિપોર્ટ ખરાબ આવે એથી પહેલાં મારા મિત્ર, હું તને એકવાર ફરી પ્રયત્ન કરીને કહું છું કે આવી ગલત કોમેન્ટો અને આવી મળદાનગીની વાત ન કરાય. જો મળદાનગી જ કરવી હોય, જો ખરેખર તમારે શેર બનીને કંઈક દેખાડવું હોય ને, તો માવા ખાવા ઉપર નહીં, વ્યસન છોડવા ઉપર એ પાવર વાપરવો પડે તમારે. એ પાવરને તમારે વ્યસન છોડવા ઉપર વાપરવો પડે. કેમ નથી વાપરતા તમે એ પાવર વ્યસન છોડવા ઉપર? કે બસ આજથી મારે ગમે એટલું મારે આદત હોય ને વ્યસનની, વ્યસન છોડી દેવું છે. એકવાર આવો પાવર બતાવો, એને મળદ કહેવાય. બાકી વ્યસન કરવાવાળો મળદ કોઈ દિવસ નથી કહેવાતો. એ તો વ્યસનનો ગુલામ કહેવાય છે. અસલી મળદ તો વ્યસનને છોડી દેવાવાળો, વ્યસનને ત્યાગ કરી દેવાવાળો કહેવાય છે. તો જે પાવર અત્યારે તમે વાપરી રહ્યા છો ને, એ પાવર વ્યસન છોડવા ઉપર વાપરો. તો મિત્રો, કદાચ તમને સર્કલની અંદરમાં, સમાજની અંદરમાં આવા લોકો પણ મળશે અને એના વિચારો પણ તમે પડજો. પછી એની સામે બહસ નહીં કરવાની, એને દાખલાઓ દેવાના. એ વ્યસનની આદતના કારણે બોલી રહ્યા છે. જો એક હંમેશા યાદ રાખવાનું, મારો એક સૂત્ર છે કે વ્યસનીથી નફરત નહીં કરવાની, વ્યસનથી નફરત કરવાની છે. વ્યસની ખરાબ નથી, વ્યસન ખરાબ છે. વ્યસન કરવાવાળો ખરાબ નથી. તો હંમેશા વ્યસન કરવાવાળાને ટાર્ગેટ બનાવીને એને હર્ટ કરવાની વાત કોઈ દિવસ નહીં કરવાની, એને ઉતારી પાડવાની વાત નહીં કરવાની. સતત તમારો પ્રયત્ન એવો રહેવો પડે કે એ વ્યસન કરી રહ્યો છે તો હું એને કઈ રીતે સમજાવું કે એ વ્યસન છોડી દે. બસ આટલું તમે કરજો. કોઈની સાથે ઝઘડવું નથી, લડવું નથી. એક મિત્ર બનીને મિત્રને વ્યસન છોડવા માટેના પ્રયત્નો કરજો. અને જે લોકો વ્યસન છોડી ચૂક્યા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી અવાજને સાંભળીને ઘણા બધા મને આ હાજી સાહેબોની મુલાકાતો કરવામાં એવા મળ્યા કે અમે તમારું રેકોર્ડિંગ સાંભળીને, તમારો ઓડિયો વિડીયો સાંભળીને અમે માવા મૂકી દીધા છે. એ બધા જ મિત્રોથી મારી એક નમ્ર વિનંતી છે કે યારો, તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને. અને પછી એ ચેનલની અંદરમાં કોમેન્ટ બોક્સની અંદરમાં તમે તમારા વિચારો પણ રજૂ કરો. અને તમે માવો છોડ્યો છે તો તમે એમાં કહો કે અમે તમારી ચેનલના માધ્યમથી માવો છોડ્યો છે, તમારી ક્લિપને સાંભળીને અમે વિડીયો
જોઈને વ્યસન છોડ્યું છે. તો તમારી જે કોમેન્ટ બોક્સની અંદરમાં કોમેન્ટો પડશે ને, એ કોમેન્ટને જોઈને પણ કોઈક ભાઈને હિંમત થશે કે જો એ વ્યક્તિ જો એક વિડીયો સાંભળીને વ્યસન છોડી શકતો હોય તો મારે પણ વ્યસન છોડવું છે. તો મિત્રો, હું તમને કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કોમેન્ટ બોક્સની અંદરમાં તમે વ્યસન છોડ્યું હોય તો વ્યસન છોડવાની વાત કરો. અથવા તમે કમસે કમ કાંઈ નથી કરી શકતા તો એટલું તો એટલીસ્ટ કરી જ શકો છો કે તમે જે કાર્ય કરી રહ્યા છો એ સારું કાર્ય છે અને અમે તમારી સાથે છીએ અને અમે પણ પ્રયત્નો કરી રહ્યા છીએ પાન, ફાંકી અને માવા છોડવાના. અમારી માટે પણ દુઆ કરજો, અમે પણ પાન માવા છોડી દઈએ. કમસે કમ એક વ્યક્તિ નિસ્વાર્થ જો એક સમાજની અંદરમાં આ દૂષણને કાઢવા માટેના પ્રયત્નો કરતો હોય તો એની હૌસલા અફજાઈ તમે કોમેન્ટ બોક્સમાં લખીને પણ કરી શકો છો. મિત્રો, जीते रहो, आबाद रहो और व्यसन मुक्त रहो, स्वस्थ रहो. जज़ाकल्लाह.